ગોપીઓ ગોપીઓ જરાક અહીંયા આવજો ને. ગોપીઓ તમને અમે લોકોએ ના પાડી હતી ને કે તમારે તમારા મમ્મી પપ્પાના ઘરે નથી જવાનું, છતાં પણ જઈ આવ્યા ને તમે. હા, હું મારા મમ્મી પપ્પાના ઘરે ગઈ હતી, પણ મેં અહીંયાની કોઈ વાત ત્યાં નથી કરી. અમને કઈ રીતે ખબર પડે? અમને કઈ રીતે ખબર પડે કે તમે તમારા મમ્મી પપ્પાના ઘરે ગયા અને કઈ વાત નથી કરી? અને જો આ વાત કરી પણ હોય ને તો અમને કઈ ફેર નથી પડતો. હા, તો અત્યાર સુધી મેં આકાશને કઈ વાત કરી નથી. જો મેં આકાશને કઈ વાત કરી હોય તો તમે વિચારી શકો છો કે તમારા હાલ શું થાય. મારા હાલ શું થાય એમ? શું કરી લેશો તમે? હા, મારશો મને? તમારા ભાઈને કેવડાવીને મારા જ મરાવશો ને? બીજું શું થવાનું છે તમારાથી? વધી વધીને મને જીવથી મારી નાખશો. સારું ને, પછી તો સાવ મરી જઈશ. તમારે પણ ઉપાધિ ઓછી ને મારે પણ ઉપાધિ ઓછી. બીજું શું કરી શકવાના છો તમે? હા હા, એ તો અમે બધું કરી શકીએ ને. તમારે આમ બોલવાની કઈ જરૂર નથી. કેમ જરૂર નથી? અત્યાર સુધી છે ને તમે લોકો જે બોલતા હતા ને એ બધું જ હું સહન કરતી હતી, એ પણ મૂંગા મોઢે. આનાથી વધારે શું કરી લેશો તમે? તમારે જે કરવું હોય એને કરી શકો છો, કારણ કે હવે જીવવાનો મને મોહ નથી રહ્યો અને મોતથી મને ડર નથી લાગતો. જો વહુ બેટા, તમે જે બોલી રહ્યા છો ને એ ખાલી બોલવું સહેલું છે, પણ જો એ વસ્તુ તમારી સાથે થશે ને તો ભગવાન યાદ આવી જશે. અત્યાર સુધી ક્યાં નહોતી થતી? અત્યાર સુધી રોજ છે તમારા મેણા ટોણા, તમારા ભાઈનો હાથનો માર ખાતી જતી ને. એ તો ખાલી ટ્રેલર હતું. બાકી અમારા ભાઈને કીધું હોય ને તો તમારા ચામડે ચામડા ઉતેડી નાખે. તમારા ભાઈથી છે ને મને માર માર્યા સિવાય કઈ નથી થવાનું. તમે અને તમારા ભાઈ જો અસલી મર્દ હોય ને તો એક કામ કરો, જઈને મારા મમ્મી પપ્પા સાથે વાત કરો, એમની સામે બોલજો આ બધું. પછી હું કહું તમને લોકોને. જો અત્યાર સુધી છે ને મેં બોલવામાં બહુ મર્યાદા રાખી છે. તમારા મોઢામાં છે ને આ શોભા નથી દેતું. અને શું કીધું તમે? વહુ બટા? વહુ બટા કઈ રીતે? અત્યાર સુધી આ ઘરમાં મને વહુનો દરજ્જો તો આપવામાં આવ્યો નથી. હા, તો એવા કામ કરવા પડે. આપણે એવા કામ પણ નથી કર્યા કે તમને વહુનો દરજ્જો આપીએ. તો તમે લોકોએ કયા એવા મહાન કામ કર્યા છે? હા, તમને પરણીને મારો ભાઈ અહીંયા લાવ્યો છે ને, એક મોટું કામ કર્યું છે. ઉપકાર કર્યો મારા પર કે મને પરણીને આ ઘરમાં લાવ્યા. તમને ના ખબર હોય ને તો કહી દઉં, મને પણ છે ને લગ્ન કરીને આ ઘરમાં આવવાનો કોઈ શોખ નહોતો. હું પણ એક વચનના કારણે જ આ ઘરમાં આવી છું. હા, તો અમે પણ તમને વચનના કારણે જ આ ઘરમાં લાવ્યા છે. બાકી અમને પણ કોઈ શોખ નહોતો તમને આ ઘરમાં લાવવાનો. તો એકવાર આ ઘરમાં લગ્ન કરીને લઈ આવ્યા છો ને તો એને સાચવતા શીખો. હા, આથી વધારે કઈ હોય ને તો મને કહી દેજો. હા હા, હવે આ બધી લપ મૂકો. મારી સાથે ખોટે ખોટી લપ કરીને મારો સમય બરબાદ નથી કરો. જાઓ તમે તમારું કામ કરો. મારી સાથે ખોટી લપ નથી કરવી, પણ મને માર મારવો છે નહીં? અરે તમારા લોકો છે ને ફક્ત વાતો થશે, બાકી કઈ નહીં. છે તો નાની એવી પણ જીભડો તો બે વેચતો છે. મંદિરે દર્શન હારા થઈ ગયા અને ભગવાન પાસે મેં એ જ માંગણી કરી, ભગવાન મારી દીકરીનું તમે ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે લોકો? અમે તો મજામાં છીએ ને. હા, તું આમ કઈ બાજુ? કઈ નહીં, શાક માર્કેટ જતી હતી. સારું. કેમ છે બેટા તાર ઘરે બધું? કઈ નહીં મમ્મી, હા તો એમનું એમ જ છે, પણ આજે મારા જેઠ બહુ ઉછળતા હતા, બહુ બોલતા હતા મારી સામે. પછી મેં પણ એમને ચૂપ કરાવી દીધા. બહુ સારું કર્યું લે. હા બેટા, જો જરૂર પડે તો મને કે, હું અત્યારે તારી સાથે આવું ને તારા જેઠને બરાબરનો સબક શીખવાડો. ના પપ્પા, મારા જેઠને જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું છે. અને મેં તમને કહ્યું ને પપ્પા, હમણાં થોડી ધીરજ રાખો, બધું સારું થઈ જશે.
કહેવાય છે ને, કૂતરાની પૂંછડી એને જમીનમાં ગમે એટલી દાટો ને તો પણ એ વાંકીને વાંકી જ રહે, ક્યારેય સીધી ન થાય. પણ બેટા અમને તો છે ને ચિંતા તારી છે. પપ્પા, તમે ચિંતા કરવાનું છોડી દો. મેં કહ્યું ને, મારામાં એટલી હિંમત તો છે કે મારી લડત હું જાતે લડી શકું. અને એમ પણ હું તમારી દીકરી છું ને, જો મને રડતા આવડતું હોય ને તો મને સામેવાળાને રડાવતા પણ આવડે છે. હા બેટા, તે છે ને હવે ઘણું સહન કરી લીધું છે અને હવે છે ને હું તને છૂટ આપું છું. તું સહન નહીં કરતી અને જરૂર પડે ને તો તું મને જાણ કરજે. આ સાલાઓની ઉપર હું છે ને નારી હિંસાનો કેસ ઠોકી દઉં. હા બેટા, તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. હજી તારા મા બાપ બેઠા છે. હા, અત્યાર સુધી બહુ સમાજનો ડર રાખી લીધો મેં, બહુ ઝૂકી એ લોકોની સામે, પણ હવે નહીં. બેટા તો અત્યારે છે ને તું તારા ઘરે જા અને પછી સમય કાઢી અને અમે આવીશું. અને જો કાંઈ પણ તને એવું લાગે ને તો તું ફોન કરીને અમને જાણ કરજે, અમે તરત આવી જઈશું. સારું, પણ તમે લોકો પણ તમારું ધ્યાન રાખજો. હા, જો તારા ઉપર હાથ ઉપાડે ને એવું અમે સહન નહીં કરી લઉં. તને ચોખ્ખું કહું છું, તું હવે છે ને મારેથી છુપાવતી નહીં. હા પપ્પા, હવે તમારાથી હું કોઈ વાત નહીં છુપાવું. હા સારું બેટા, હા? ધ્યાન રાખજે તારું. ચાલો, જય હા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જા. જુઓ મોટા ભાઈ, આ છે ને હવે મારાથી નથી રહેવાતું. અમારા સાસુ અને સસરા પણ ઘરે આવીને ગયા છે, એટલે એ લોકોએ ગોપીને ન જાણે શું શીખવ્યું હશે. હવે શું કરવાનું છે એ કહેશો મને? હા આકાશ, તારી વાત એકદમ સાચી છે, પણ જો સાંભળ મારી, હા ગોપીને વશમાં કરવી હશે ને તો એની લગામ તો હવે તારા હાથમાં જ લેવી પડશે. જો બોલો, હા જાણે કઈ મોટી સલાહ આપતા હોય એ રીતે કહી રહ્યા છો. ખબર જ હતી કે એક ના એક દિવસ આવું જ થવાનું છે અને એ જ થઈ રહ્યું છે. હવે મુખને એ બધી વાતો, આગળ શું કરવાનું છે ને એ વિચાર. હવે આ બધો વિચાર મારે નથી કરવાનો, વિચાર કરવાનો છે તમારે. હા, તમે અને બા બંને મળીને મારા ગળે ઘણ પહેરાવી દીધો છે. હવે જે આવે એ મને વગાડીને જાય છે. હવે મુખને એ બધી વાતો, હવે એ વિચારવાનું છે કે આગળ શું કરવાનું છે. શું કરવાનું છે તમે કહો ને. આ તમે જેમ કહેશો એમ કરવાનું છે, બાકી મારે શું કરવાનું છે શું નહીં એ તો મેં નક્કી કરી જ નાખ્યું છે ને તમને કહી પણ દીધું છે. શું નક્કી કરી લીધું છે તે? આપણે અત્યારે વિચાર કરીએ છીએ ને તો બોલ ને કે આગળ આપણે શું કરવું. હા, એક કામ કરીએ તો, હા ગોપીના જમવામાં આપણે ઝેરની ગોળી નાખી દઈ. કેવી વાતો કરે છે તું? હા જો ગોપીના જમવામાં ઝેર નાખી દેશું ને તો બધાને ખબર પડી જશે, આ સમાજમાં તું થશે અને આપણે છે ને જેલની પાછળ આ જેલના સળિયા ગણવાનો વારો આવશે. આખી જિંદગી જેલમાં કાઢવી પડશે. બીજું કઈક વિચાર એ ના કરી શકીએ આપણે. તો પછી એક કામ કરું છું, આ ગોપીને લઈને હિલ સ્ટેશન ફરવા માટે જાઉં છું અને ત્યાં ઊંચા ડુંગરા ઉપરથી એને ધક્કો મારીને આવતો રહી. કોઈને કઈ ખબર પણ નહીં પડે અને ગોપીનું કામ પણ તમામ. આવા વિચાર કરાય. અને વિચાર તો એવો કરવો જોઈએ કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે, એવું કઈક વિચાર ને. બધા વિચારો જાણે મારે એકલા જ કરવાના એવી રીતે કહી રહ્યા છો. વિચાર વિચાર મગજ છે, વાર લાગશે ખમો. પણ તું વિચાર, હું પણ વિચારું છું. એક વિચાર કરીએ ને મળીને. એક કામ કરીએ તો આપણે કોઈ બીજા વ્યક્તિને સોપારી અપાવી દઈએ. અહીંયાથી શાક લેવા જશે અને પાછળથી પેલા લોકો એનું કામ તમામ કરી નાખશે. આપણે કહેવાનું આપણને કઈ ખબર જ નથી, બહાર ગઈને જે થયું તે. અને જો જેને તે સોપારી આપી એ ફૂકી જશે તો, એ પકડાઈ જશે તો શું કરીશ? તો આપણે પણ આ બધી વસ્તુમાં રિસ્ક છે. ભાઈ એક સરસ આઈડિયા આવ્યો છે મગજમાં. શું? આપણે લોકો હા ગેસ છે ને, ગેસ લીક કરી નાખ્યું. હા, પાઇપલાઇનને તોડીને જતા રહીશું અહીંયા. તમે હું અને બા બહાર જઈએ છીએ એવું કહીને આપણે લોકો આખો દિવસ નીકળી જઈશું. હવે ગોપી આ ઘરમાં હશે તો એને જમવાનું તો બનાવવું જ પડશે. જેવી જમવાનું બનાવવા માટે જશે અને ગેસ ચાલુ કરશે ને, એવો ધૂમ
ગોપીનું કામ તમામ. તો પછી કેમ થયું? મને રસ્તા પરથી હટાવવાના પ્લાનિંગ બનાવતા હતા ને, તો એ કઈ પ્લાન બન્યો કે નહીં? તને કઈ રીતે ખબર પડી? કહેવાય છે ને જેઠજી કે દિવાલના પણ કાન હોય છે. અચ્છા, મતલબ તે સાંભળી લીધું એમ ને? અને આમ પણ હજુ પ્લાન બન્યો નથી, પણ બની ચોક્કસથી જશે. અને આમ પણ આ સાવજના પિંજરામાં બકરીના મેમડાને કેવી રીતે રહેવાય ને, મને લાગે છે આ વાત તું જાણતી નથી. હાવજની સામે ઉછરેલા બકરીના બચ્ચા ક્યારેક હવાજ ઉપર ભારી પણ પડી શકે છે. નાલાયક, નરાધમ, તું શું સમજે છે સ્ત્રીને? નારી શક્તિને શું સમજે છે તું? તારા પગની જૂતી. અરે સ્ત્રી પોતાના ઘરના ઇજ્જતની આબરૂ, પોતાના મા બાપના સંસ્કાર, આ બધું સાચવવા માટે કઈ ના બોલે, ચૂપ રહી છે તમારી સામે. અને તમે લોકો તો માથે ચડીને બેઠા છો. જો સ્ત્રી સહન કરી શકતી હોય ને તો વખત આવે રણચંડી પણ બની શકે છે. આ વાત તમારા મગજમાં બેસાડી દેજો. બોલો મોટા ભાઈ, હવે તો માકડ નહીં મોં આવી ગયું છે. અને તમે કહેતા હતા કે શાંત રહે. હા, કેવી રીતે શાંત રહો? અને શું લાગે છે તને? હા ક્યારેય નહીં ને આજે આટલું બધું કેમ બોલે છે? કોણ છે તારી પાછળ? છે કોઈ? હા છે ને, પણ એ જાણીને તું શું કરીશ? તું મારી સાથે વાત કર ને. મારી આગળ પાછળ કોણ છે એ જોવાની તારે શું જરૂર છે? તારી સાથે વાત કરું? લાગે છે કે અત્યાર સુધી મારેલો માર ભૂલી ગઈ છે. ફરી પાછો એ મારી યાદ અપાવવો પડશે. હેમ તો હાથ ઉપાડીને જો ને. તારી ગોપી હાથ છોડ. ગોપી છોડ. ઘરની લક્ષ્મીને તમે લોકો પગની ધૂળ સમજો છો, પણ એ જ ધૂળની ભભૂત બનાવીને જો તમારા શરીરે ના લગાવી દઉં ને તો મારું નામ રમેશ નહીં. આરામ કરો નાલાયકો. મારી ગરીબ ગાય જેવી દીકરી ઉપર તમે આવો અત્યાચાર કરો છો. પપ્પા, મારા ભાઈને હાથ ના લગાવતા. નાલાયક, મારી દીકરીના કહેવાથી હું અત્યાર સુધી ચૂપચાપ હતો, નહીતર તમારા જેવાને તો ક્યારની મેં ધૂળ ચટાડી દીધી હોય. જો રમેશભાઈ, તમારી ઉંમરનું મર્યાદા રાખીએ છીએ અમે લોકો, બાકી હાથ ઉપાડતા અમને પણ આવડે છે. અરે તમારામાં એટલી તાકાત જ નથી. શું જોઈને તમે હાથ ઉપાડવાના હતા? એ પૂછી લો ને, આ તમારી દીકરીને પૂછી લો. હું છે ને કોઈ ગાંડો માણસ નથી. હું અહીંયા આવ્યો હોઉં ને તો મારી તૈયારીમાં જ આવ્યો હોઉં. યાદ રાખજો, તમારી ઓકાતમાં રહેજો, નહીતર તમારા હાડકાનો પણ પત્તો નહીં લાગે. ને બા, તમે આ ઉંમર હોવા છતાં છી, તમારા પર તો મને થૂકવાનું મન થાય છે. અરે એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ ન સમજે ને તો એ સ્ત્રી કહેવાને લાયક જ નથી. અરે તમને લોકોને આ સગપણ મંજૂર નહોતું, મારી દીકરી તમને પસંદ નહોતી, તો તમારે મને કહી દેવું જોઈએ ને. આવી રીતે મારી દીકરી સાથે વર્તન કરવાની શું જરૂર હતી? અને હા, એક વાત યાદ રાખી લેજો, કોર્ટની અંદર તમારા લોકોની અરજી મેં કરી દીધી છે, અને જ્યારે પોલીસ આવીને તમને લોકોને બબે ડંડા મારશે ને ત્યારે તમારા લોકોની શાન ઠેકાણે આવશે. અને આકાશ, તું શું કહેતો હતો? મારી જિંદગીમાંથી જતી રહે, મારે છૂટાછેડા જોઈએ છે. ને તમે લોકો મને તમારી જિંદગીમાંથી કાઢવાની કોશિશ કરતા હતા ને, રસ્તા પરથી કાઢવી હતી ને તમારા. તું શું મને તારી જિંદગીમાંથી કાઢવાનો હતો? મારી જિંદગીમાંથી તને હું બેદખલ કરું છું. ડિવોર્સ પેપર મળી જશે, સિગ્નેચર કરીને મોકલાવી આપજે. ચાલો પપ્પા, અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી હવે. ચાલ બેટા. ચાલો. આકાશ, હા મારો ફાઇનલ જવાબ. ચાલ બેટા. લો, રખાઈ ગઈ ને શાંતિ? મળી ગયો ને જવાબ?